કોણ છે જો ને તમે અમારી સામે કોણ છે તમે જુઓ એકવાર માધવ જો બેટા તું 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 શાંત થઈ જા પેલા મારી સામે કોઈ છે કોણ છે મારી સામે તમે કોઈ નથી દૂર લઈ જાઓ એને આ શું થયું સર જો ડોક્ટર સાહેબ આવી ગયા છે આંખ બંધ કર હા ડોક્ટર સાહેબ આવી ગયા છે હવે એ બધું કરશે મને કઈ સમજાતું નથી ડોક્ટર હા છોકરાની હાલત જુઓ હું તમને કહું ને ડોક્ટર સાહેબ જે કરવું હોય જલ્દી કરો મને ડર લાગે છે ક્યાંક આના મગજની નસ ફાટી ગઈ ને તો હેરાન થઈ જઈશું 1 મિનિટ સર કાકા તમે એને દૂર લઈ જાઓ ને તને ઊંઘ આવે છે શાંતિથી સુઈ જા ઓવરડોઝ આપી દીધું છે હવે ચિંતાની કોઈ વાત નથી આમ જ સૂતો રહેશે હા અત્યારે આમ જ માધવ સૂતો રહે એ જ એના હિતમાં છે પણ મને એ નહીં સમજાયું કે આ બધું આમ અચાનક કેવી રીતે થયું અચાનક નથી સર યાદ કરો મેં તમને કહ્યું હતું માધવ સામે એવી કોઈ વ્યક્તિને નહીં આવ દેતા જેના ભૂતકાળ સાથે જોડાયેલું હોય સમજાયું એટલે કોણ એટલે ઓલી સંસ્કૃતિએ ફોટો દેખાડ્યા એટલે માધવ સામે ભૂતકાળની વાત યાદ આવી એટલે આને જૂનું બધું ટ્રિગર થયું અને પછી બધું તમારી સામે જ છે એક મિનિટ એટલે તમે એમ કહેવા માંગો છો કે માધવની યાદદાસ્ત પાછી આવી રહી છે ના મેમરી સપાટી પર આવી છે એ પણ આછી પાતળી પણ સર હવે બહુ ધ્યાન રાખવું પડશે ઘણા કેસમાં મેં જોયું છે સડનલી એકાએક જ પેશન્ટની મેમરી પાછી આવી જાય અને એ સમય પેશન્ટ બહુ જ હિંસક બની જાય છે મારે હવે શું કરવાનું પહેલું અને અગત્યનું માધવને ઓલી સંસ્કૃતિ પાછી ક્યારે નહીં મળવી જોઈએ જો એ મળી અને એને કેશવની કોઈ વાત કાઢી તો પછી મારા હાથમાં કંઈ નહીં રહે સંસ્કૃતિ તું શું કામ નીરવ માટે આટલું બધું વિચારે છે અને સાચું કહું તો તું છે ને નીરવના દરેક સ્ટેપને સિરિયસલી લે હા મંગળ અરે તે જોયું નહીં એને સામેથી ગુરુ કાકા સાથે લગ્નની વાત કરી હું એ જ તો કહું છું મંગળ નીરવના મનમાં એવું કંઈક છે જેને લીધે એ આ રિસ્ક લેવા પણ તૈયાર થઈ ગયો મને એવું નથી લાગતું સંસ્કૃતિ તું છે ને હવે ઓવર રિએક્ટ કરી રહી ના 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 મંગળ હું ઓવર રિએક્ટ નથી કરતી તું મારી વાત માન પ્લીઝ સંસ્કૃતિ એ બધી વાત મૂક તું મને એમ કે તું માધવને મળવા ગઈ હતી ને ત્યાં શું થયું મંગળ માનવામાં ના આવે એવા સિમિલારિટીઝ એવા કોઇન્સિડન્સ માધવ અને કેશવ વચ્ચે છે મારે માધવ સાથે વાત કરવી હતી પણ એના અંકલ શું નામ એનું અભિમન્યુ મને ડિરેક્ટલી માધવ સાથે વાત કરવા જ નહોતા દેતા હું પૂછું માધવને પણ જવાબ એના અંકલ આપે પણ એવું શું કામ એ કહેતા હતા કે એક્સિડન્ટની બધી વાત મને એકલાને ખબર છે હોસ્પિટલમાં મેં મારી નજરે જોયું મંગળ મને સતત લાગે છે કે એ કંઈ છુપાવે છે એમની વાતમાં ખચકાટ હતો દરેક વાતની સ્ટોરી ઊભી કરતા હતા જાણે કે એને મનમાં જ નહોતું કે હું કેશવ વિશે અચાનક પૂછી લઈશ મંગળ 100% અંકલ ખોટું બોલે છે
એ કંઈક તો સંતાડે છે. પણ એવું શું કામ કરે? એ જ તો આપણે જાણવું છે. મંગળ, મંગળ, તું મારી એક હેલ્પ કરીશ પ્લીઝ? હા. મારે આ અભિમન્યુ આચાર્ય વિશે બધું જાણવું છે. મને બધી ડિટેલ્સ કાઢી આપ. એ શું કરે છે, કોણ છે, માધવ સાથે એમના રિલેશન કેવા છે. ઠીક છે, મને એક દિવસનો ટાઈમ આપ. ત્યાં સુધી તું એક કામ કર ને, માધવને ફરી મળી લે. નો ચાન્સ મંગળ. આઈ ડોન્ટ થિંક એના અંકલ મને માધવને મળવા દે. ને એની પાછળ કંઈક તો કારણ છે જે આપણે શોધવાનું છે. ગુડ મોર્નિંગ માધવ. ગુડ મોર્નિંગ. શું થયું? માથું દુખે છે? હા, થોડું દુખે છે. લાવ દબાવી આપું. ના ના, ચાલશે, વાંધો નહીં. અરે તને સારું લાગશે, લાવ દબાવી આપું. અરે હું તો ભૂલી જ ગઈ, તારી માટે સરસ મજાની આદુવાળી ચા લઈ આવી છું. હાલે આ પી લે, નહીતર ઠંડી થઈ જશે. કાકા ક્યાં છે? દેખાતા નથી. ઘરમાં જ છે. એ પહેલા મેરેજ રજિસ્ટ્રાર જોડે વાત કરે છે. કેમ? આપણે મેરેજ માટે રાહ જોવી પડશે. તો પછી પણ માધવ, નવી ડેટ તો કઢાવવી પડશે ને. સંસ્કૃતિ, આપણે હમણાં મેરેજ રહેવા દઈએ તો? હું ક્યાં ભાગ્યો જાઉં છું? અહીંયા જ તો છું હું. હા માધવ, તારી વાત બરાબર છે, પણ મારો નહીં તો એટલીસ્ટ કોઈનું નહીં. નહીં તમારું, નહીં કાકા. હું કોઈનું નહીં વિચાર. સંસ્કૃતિ, મને કાલે રાત્રે કેશવ દેખાયો હતો. મને આ બધું બોલતા પણ ગભરામણ થાય છે, પણ જાણે એ મેં કાકાને પણ કહ્યું હતું. હા, કાકાએ મને કહ્યું. કઈ વાંધો નહીં માધવ, આ બધું શું કામ થયું ને આપણે એ પણ જાણી લેશું. ઓકે, હું છું ને તારી જોડે, તું ચિંતા નહીં કર. ઓકે સંસ્કૃતિ, એક વાત કહું? બોલ ને, તારે પરમિશન થોડી લેવાની હોય. ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે હું સંસ્કૃતિ સાથે વધારે કનેક્ટ થાઉં છું, ઓલી સંસ્કૃતિ સાથે. ભલે હજુ હું એને એક કે બે વાર મળ્યો હોઈશ, પણ એવું લાગે છે કે હું એને વર્ષોથી ઓળખું છું. મનમાં થાય છે કે બસ અહીંયા બેસી રહે અને હું એને જોયા કરું. ખબર નહીં કેમ. કારણ કે મારા કેશવ જીવે છે. તમે કેમ સમજતા નથી? તમને આવું ક્યારથી લાગે છે? ક્યારથી એટલે કાયમથી. કારણ કે કેશવ ક્યાંય ગયા નથી. તમે કેમ મારી વાત સમજતા નથી? મને તમારી ટ્રીટમેન્ટની જરૂર નથી. દરેક પેશન્ટને આવું જ લાગતું હોય છે. ઓકે, મને એક છેલ્લો જવાબ આપો. તમને કેશવ ક્યાંય દેખાય છે? હા, કેશવ અહીંયા છે. નો ટેલ મી, કેશવ અહીંયા છે? જો મને દેખાય. કેશવ અહીંયા નથી ને, તો કેવી રીતે દેખાય? દિલથી જવાબ આપો. કેશવ તમને અહીંયા ક્યાંક દેખાય છે? હા, દેખાય છે. અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે, બધી જગ્યા દેખાય છે. આર યુ હેપી નાઉ? મળી ગયો તમારો જવાબ તમને? ડોક્ટરને બહુ વાર લાગી નહીં? હા, મને પણ એ જ ચિંતા થાય છે. ક્યાંક સંસ્કૃતિને શું કહો છો સાહેબ? મારી દીકરીને કંઈ થયું તો નથી ને? એકચ્યુઅલી સંસ્કૃતિ હકીકતથી કટ ઓફ થઈ ગઈ છે. અને એ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી કે કેશવ મરી ગયો છે. અને વાસ્તવિકતા ન સ્વીકારવી એ પણ એક પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર જ છે. જો એ લાંબો સમય ચાલુ રહે તો વ્યક્તિ મરી ગયેલા માણસ સાથે પણ વાત કરતો થઈ જાય છે. અને સમય જતા એ પાગલ પણ થઈ શકે છે. આ પણ ડોક્ટર સાહેબ, એની કોઈ ટ્રીટમેન્ટ? અત્યારે આપણે મેડિસિનથી શરૂ કરીએ, પછી જોઈએ. અને જો દવા લેવામાં બેદરકાર રહી તો આપણે એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડશે.